નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે એક અગત્યનો વિષય ચર્ચામાં લેવાનો છે. એ છે કે જીપીએસસી મેઇન્સ ક્લિયર કરવા માટે શું કરવું, કઈ સ્ટ્રેટેજીથી તમે તમારી મેઇન્સ સારા માર્ક્સે ક્લિયર કરીને એક અધિકારી બનવાનું તમારું સપનું સાકાર કરી શકશો. તમે કેટલા કલાકનું વાંચન કરશો તો તમે મેઇન્સ ઇઝીલી ક્લિયર કરી શકશો. તમે પ્રશ્નોનો જવાબ કઈ રીતે લખશો તો એક્ઝામિનર તમને સારા માર્ક્સ આપશે અને તમે મેરિટમાં આવી જશો. એવા કઈ કેટલા સવાલો, અસંખ્ય સવાલો દરેક વિદ્યાર્થી મિત્રો કે જેણે પ્રિલિમ્સ ક્લિયર કરી છે, જે મેઇન્સમાં બેસવાના છે, મેઇન્સમાં અપિયર થવાના છે, તે દરેક વિદ્યાર્થીઓના મનમાં આ સવાલો કંઈક ને કંઈક અંશે મૂંઝવતા જ હોય છે. તો પઢાઈ પેશનની અમારી ચેનલ એટલે જ આ દરેક વિદ્યાર્થીઓની મૂંઝવણને હલ કરવા માટે આ વિડીયો લઈને અમે આપની સમક્ષ ઉપલબ્ધ થયા છીએ. આ વિડીયોમાં તમને તમારા દરેક પ્રશ્નના ઉત્તર મળી જશે. તો મિત્રો, આ વિડીયો મારી સાથે એન્ડ સુધી જોજો. અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો, જેથી કરીને અમારી ચેનલના અનુભવી શિક્ષકો દ્વારા તમને રેગ્યુલર માર્ગદર્શન મળતું રહેશે. એ સિવાય આ વિડીયોને લાઈક કરજો અને બને એટલા તમારા મિત્રો કે જેઓ પણ તમારી જેમ આવી જ દ્વિધા અનુભવે છે, એમની પણ આ દ્વિધા સોલ્વ થાય અને મેઇન્સ ક્લિયર કરીને તમે દરેક વિદ્યાર્થી મિત્રો એક સારા અધિકારી બની શકો. અને મિત્રો, હું શરૂઆત કરું એ પહેલાં મારે તમને બધાને અભિનંદન આપવા છે. હવે તમને થશે કે અભિનંદન શા માટે? તો અભિનંદન એટલા માટે મિત્રો કે તમે આ વિડીયો જોવાની પહેલ કરી છે. એનો અર્થ એ છે કે તમે તમારા સપના સાકાર કરવા માટેનું પગથિયું ચડી જ ગયા છો. તમારા સપના રૂપી વૃક્ષનું તમે બીજનું રોપાણ કરી જ દીધું છે. તો હવે બસ આ જ બીજને વટવૃક્ષ બનાવવાનું છે અને એના માટેની દરેક સંભાળ તમારે લેવાની છે. અને એ સંભાળ રાખવામાં અમારી ચેનલ પઢાઈ પેશન તમારી સથવારે જ ઊભી જ છે. મિત્રો, આ બીજ જે તમે રોપી દીધું છે, હવે એ બીજ માટે તમારે એને રોજે રોજ પાણી આપવાનું છે, એને ખાતર આપવાનું છે, બીજની યોગ્ય સારવાર લેવાની છે. અને બીજા કોઈક ડિસ્ટ્રેક્શન્સ, હવે અહીં આપણે અધિકારી બનવાના સપનાનું જે બીજ રોપ્યું છે એના ડિસ્ટ્રેક્શનની હું વાત કરું તો તમારું જે સોશિયલ મીડિયાઝ છે, અનનેસેસરી ટાઈમ વેસ્ટિંગ છે, એવા કોઈક પણ તમારા ડિસ્ટ્રેક્શન્સ ન આવે એને માટે પણ તમારે તમારા આ બીજની ફરતે વાડ ઊભી કરી દેવાની છે. અને બસ તમે આટલું કરી નાખશો ને તો પછી મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે આટલું કરી લીધા પછી તમને એક અધિકારી બનતા કોઈ જ રોકી નહીં શકે. તો ચાલો હવે આપણે વધારે ડિસ્કશન કરીએ થોડું કે મેઇન્સ ક્લિયર કરવા માટે શું કરીએ. તો મિત્રો, જીપીએસસી મેઇન્સ માટે આપણે જોઈએ તો તેમાં કુલ 6 પ્રશ્નપત્ર આવે છે. ગુજરાતી, અંગ્રેજી અને નિબંધ એમ 3 આવા સબ્જેક્ટ હોય છે. અને એ સિવાય જનરલ જે સાયન્સ આવે છે એ GS 1, 2 અને 3 આ 3 વિષયના એમ કુલ 3 પેપર. અને આ રીતે કુલ મળીને 6 પેપર્સ હોય છે અને કુલ 900 માર્કની આ તમારી ટોટલ એક્ઝામ હોય છે. અને મેઇન્સના 2 ભાગ હોય છે. એક ડિસ્ક્રિપ્ટિવ હોય છે જે 900 માર્કની આ 6 વિષયોનું પેપર અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હોય છે. હવે મિત્રો, આમાં જે મેઇન મહત્વનું છે એ છે 900 માર્ક્સ કે જે તમારા હાથમાં છે. મિત્રો, ઇન્ટરવ્યૂમાં તો કેવું છે કે ઇન્ટરવ્યુઅર સામે તમને કેવા પ્રશ્નો કરે છે એના ઉપર બધું છે. અને એ ફક્ત 100 માર્કનું જ છે. અને એ 100 માર્ક્સ તમારા હાથમાં એટલા નથી જેટલા આ 900 માર્ક તમારા હાથમાં છે. તો આ 900 માર્કમાંથી બને એટલા મહત્તમ ગુણ મેળવી લેવા માટેની જ બસ આ રેસ છે મિત્રો. અને આ જ રેસમાં તમારે 900માંથી મહત્તમ માર્ક મેળવીને આગળ આવવાનું છે, જેથી કરીને ઇન્ટરવ્યૂમાં કદાચ 1-2 માર્ક્સ જો ઓછા આવે ને તો મેરિટમાં તમને એટલો ડિફરન્સ ન પડે. ઓકે, પાછલા વર્ષના જો મેરિટનું આપણે અવલોકન કરીએ, આપણે મેરિટ 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 બધી બહુ વાત કરી, પણ મિત્રો જ્યાં સુધી કોઈક તમારી પાસે પ્રૂફ ન હોય ને ત્યાં સુધી તમે એ વસ્તુ માનશો નહીં. તો આ રહ્યું પ્રૂફ કે પાછલા વર્ષોના મેરિટનું અમે એક સખત અવલોકન કર્યું છે.
અને જણાયું છે મિત્રો કે અંદાજે જો 40%થી 50%ની વચ્ચે તમારો સ્કોર હશે ને તો તમે ઇઝીલી આ એક્ઝામ ક્લિયર કરી જ નાખશો. તમને કોઈ રોકી જ ના શકે અગર જો તમે 40%થી 50%ની વચ્ચે માર્ક્સ લઈ આવ્યા. મિત્રો જો આ 2018-19નું જે લેવાઈ હતી એક્ઝામ એમાં પણ તમે જુઓ તો જનરલ મેલનું મેરિટ એ 452 માર્ક્સ પર અટક્યું છે, જનરલ ફિમેલનું 442, અને એ રીતે બધા કાસ્ટ વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટ ધીમે ધીમે લોઅર ગયું છે, થોડું અપ છે થોડું ડાઉન છે. તો અને 2016-17માં પણ મિત્રો એ જ રીતે જનરલ મેલનું 463 અને જનરલ ફિમેલનું 454 મેરિટ રહ્યું છે. ટૂંકમાં એટલું તો શ્યોર કહી શકાય કે 40%થી 50%ની વચ્ચે જ તમારે 900માંથી માર્ક્સ લાવવાના છે. તો આઈ એમ શ્યોર એટલા માર્ક્સ તો તમે લાવી જ શકશો, હે ને? યસ, બિલકુલ. હવે મિત્રો આ એક્ઝામ આપવા માટે કંઈ કેટલા મીથ, કંઈ કેટલી પૂર્વધારણાઓ તમારા મગજમાં એક ખોટી માન્યતાઓ તમે ભરીને બેઠા હોવ છો. તો આજે હું તમને દરેકને એ ભ્રમ તોડી નાખવા માંગુ છું, એ દરેક મીથનું એક ફેક્ટ રૂપી આન્સર આપી અને તમારી માન્યતાઓને હું ખંડન કરીશ. તો જોઈએ, ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે ઇંગ્લિશ મીડિયમવાળા જ વિદ્યાર્થીઓના વધારે માર્ક્સ આવે છે, એવો જ મેરિટમાં આવે છે, એ લોકો જ પાસ થાય છે. તો મિત્રો બિલકુલ પણ નહીં, આ જવાબ હોય જ ન શકે. હવે તમે જોઈ લેજો મિત્રો, અગાઉના જે ટોપર્સના નામ છે ને એ લિસ્ટમાં એમને કયા મીડિયમમાં એક્ઝામ આપી છે એ ખાલી ચેક કરી લેજો. તથ્ય વગર મિત્રો હું કોઈ વાત કરતી નથી, એ પ્રોપર લિસ્ટ ચેક કરી લીધું છે મિત્રો, પછી જ હું તમને કહું છું કે અંગ્રેજી મીડિયમવાળા જ વિદ્યાર્થીઓ ટોપર્સ બને છે એવું બિલકુલ જ નથી. ગઈ સાલના જ જે ટોપર હતા એ ગુજરાતી મીડિયમના જ વિદ્યાર્થી હતા મિત્રો. અને હવે તો ઇનફેક્ટ જીપીએસસીએ એવું કરી દીધું છે કે બાયસનેસ રહે જ નહીં. એક પ્રશ્નનો ઉત્તર તમે ગુજરાતીમાં આપી શકો અને સેમ પેપરમાં બીજો પ્રશ્નનો ઉત્તર તમે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં, તમને ગમતી ભાષામાં, તમને ગમતું જે લેંગ્વેજ કમ્ફર્ટેબલ હોય તમે એમાં ઉત્તર આપી શકો છો. પછી તો આ કોઈ સવાલ રહ્યો જ નથી. તમને એવું લાગે કે તમે બંધારણ છે, અર્થશાસ્ત્ર છે, એવા વિષય કે જેનું મહત્તમ મટીરિયલ ઇંગ્લિશમાં અવેલેબલ છે, તો એવા વિષયના જવાબ જો તમે ઇંગ્લિશમાં સારા પ્રિપેર કર્યા હોય તો ઇંગ્લિશમાં આપો. તમને કોણ ના પાડે છે? કોણ અટકાવે છે સારા માર્ક્સ લેતા? અને એવી જ રીતે ઇતિહાસ છે, ભૂગોળ છે, જેનું તમને ગુજરાતીમાં સારું મટીરિયલ મળી ગયું છે, સારા ગુજરાતીમાં આન્સર લખી શકો છો, તમારી અનુકૂળતા એવી છે તો તમે એ ગુજરાતીમાં લખો, કોઈ જ વાંધો નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો ઘણા વિદ્યાર્થીઓને એવું એક ડર હોય છે, એક માનસિક એક લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે કે શું મને પેપરમાં બધા સવાલના જવાબ આવડશે? તો મિત્રો હું તમને મારા અનુભવ પરથી કહું છું મિત્રો, પઢાઈ પેશનની અમારી ટીમ એક ખૂબ જ અનુભવી સ્ટાફને લઈને આગળ વધી રહી છે. મિત્રો હું મારી પોતાની જ વાત કરું તો હું પોતે છેલ્લા ઘણા વર્ષોથી આ વિષયોની તૈયારી કરી રહી છું, આ એક્ઝામ્સની પ્રિપેરેશન્સ કરી રહી છું. અને પ્રિપેરેશન જ નહીં મિત્રો, મેં પોતે ઘણી એક્ઝામ આપી છે અને આપી પણ રહી છું. ક્લાસ 1-2ની એક્ઝામ ક્લિયર કરી દીધી છે, મેઇન્સ ક્લિયર કરી દીધી છે, ઇન્ટરવ્યૂઝ પણ ક્લિયર કરી નાખ્યા છે મિત્રો. નાયબ મામલતદાર છે, એવી ઘણી એક્ઝામો મેં આપી દીધી છે. નાયબ મામલતદારમાં હું ટોપર્સમાં હતી મિત્રો. તો એક ખૂબ જ અનુભવી સ્ટાફ એ અમારી પઢાઈ પેશનની ચેનલમાં જોડાયેલ છે. તો મિત્રો અમારા અનુભવ પરથી, અમારા અનુભવનો થોડો લાભ હું આપીશ તો એ કહું છું કે પેપરમાં બધા જ સવાલોના જવાબ આવડે એવા જરૂરી નથી. પેપર આવશે અને તમને થશે ઓ માય ગોડ, મને આ નથી આવડતું, નથી આવડતું, નથી આવડતું. અરે પણ તમે એકલા એવા નથી. આ સમયે નિરાશ તો બિલકુલ પણ નહીં થાવ મિત્રો. તમે એકલા એવા નથી કે જેમને એવું થશે મને આ નથી આવડતો, મને બીજો સવાલ નથી આવડતો, મને ચોથો નથી આવડતો, મને 10મો નથી આવડતો, હું શું કરીશ, હવે પતી ગયું. ના, એમ કંઈ થોડી પતી જાય. આટલા વર્ષોની મહેનત, આટલા મહિનાઓની મહેનત અને બસ પતી ગયું? નો વે મિત્રો. તમારે આ સમયે માઇન્ડ બિલકુલ કૂલ રાખવાનું છે, એકદમ ઠંડા મગજથી વિચારવાનું છે કે જે પ્રશ્ન મને નથી આવડતો એમાંથી કંઈક તો એવું હશે ને કે જે હું લખી શકીશ. પ્રશ્ન પૂરેપૂરો છોડીને આવવાનો જ નથી.
તમે આટલા મહિનાઓથી આટલા વર્ષોથી તૈયારી કરી હોય અને એમાંથી એ વિષયમાંથી એ સવાલમાંથી તમે એક ફકરો પણ ન લખી શકો, એવું તો અશક્ય છે મિત્રો. હું તમને લખીને આપું છું. એટલે હતાશ તો થતા જ નહીં. હા, પરંતુ તમને એટલું તો આવડવાનું જ છે કે જેનાથી તમારી મેઇન્સ ઇઝીલી ક્લિયર થઈ જશે મિત્રો. એટલે અને માઇન્ડસેટ મિત્રો એવું રાખજો જ, કારણ કે જીપીએસસીનું લેવલ હવે યુપીએસસી જેવું થઈ ગયું છે કે તમને સીધે સીધું આમ દાળ ને ભાત મિક્સ કરીને નથી જ આપી દેવાનું. શાક અને રોટલી મિક્સ કરીને જીપીએસસી નહીં જ આપે. તમારે બધું અલગ અલગ ક્યાંક ક્યાંકથી તમારા મગજના ખૂણામાં આટલા વર્ષોની આટલા મહિનાઓની મહેનત જે ભરી છે ને એને તમારા મગજના ખૂણામાંથી કાઢીને આવા અનએક્સપેક્ટેડ સવાલોનો સામનો કરવાનો છે અને તમારે મેઇન્સ ક્લિયર કરવાની છે. કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો કે શું કોચિંગ ક્લાસ કરવાથી જ એક્ઝામ પાસ થઈ જશે? નહીં મિત્રો, મેં કોઈ કોચિંગ ક્લાસ કર્યા ન હતા જ્યારે નાયબ મામલતદારની એક્ઝામમાં હું ટોપમાં હતી. એટલે હું કહું છું મિત્રો, બસ જરૂર છે કે તમારી યોગ્ય સ્ટ્રેટેજી, તમારું ડેડિકેશન અને તમારો ટાઈમનો મેનેજમેન્ટ તો હું કરી જ શકીશ એવા એક હકારાત્મક અભિગમથી જો તમે આ પરીક્ષાની તૈયારી કરશો ને તો તમારી અડધી જંગ તો તમે ત્યાં જ જીતી ગયા એટલું સમજી લેજો. અને એક તમારો એમ, તમારું એક ટાર્ગેટ, તમારું એક લક્ષ્ય ક્લિયર રાખજો અને બસ એક પોઝિટિવ એટીટ્યૂડથી યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીથી પ્રિપેરેશન કરશો ને તો પછી કોઈ કોચિંગ ક્લાસની પણ મિત્રો જરૂર નથી. કેટલીક પૂર્વધારણાઓ એવી પણ હોય છે કે બધું વાંચી લીધા પછી પેપર લખવાની પ્રેક્ટિસ કરું તો એ કેવું છે, હજી તો મેં આ વિષય વાંચ્યો નથી, હજી તો મેં પેલો સબ્જેક્ટ લીધો નથી, મારો આ ટોપિક બાકી, તે ટોપિક બાકી, તો પછી હું પહેલાં બધું વાંચી લઉં અને પછી જ હું પેપર લખું. તો શું તમારી આ સોચ યોગ્ય છે? તો મિત્રો, હું એટલું જરૂર કહીશ મારા અનુભવ પરથી કે તમે ભલે બધું નથી વાંચ્યું પરંતુ પેપર લખવાની પ્રેક્ટિસ તો સખત રાખજો. કારણ કે તમે 10 વસ્તુઓ વાંચીને ગયા હશો પરંતુ અગર જો તમે પેપર પ્રેક્ટિસ નહીં કરી હોય ને તો ઇટ્સ ઓફ નો યુઝ મિત્રો. કારણ કે પહેલી વાર પેપર તમારા હાથમાં આવશે અને મગજમાં જે વિચાર આવ્યા એ અંડશંડ લખવાનું શરૂ કરી દીધું ને તો તમે ધાર્યું પરિણામ નથી મેળવી શકવાના. એટલે સફળતાનો મંત્ર એ જ છે કે જેટલા વધુ પેપર લખ્યા હશે ને એટલું જ સરળતાથી પાસ થઈ શકશો. પહેલાં તમે શું કરો કે કોઈક પણ એક ટોપિક લઈ લો અને એ ટોપિક ઉપર લખવાનું શરૂ કરી દો, જેથી તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં અટકો છો, તમે કયા ટોપિકને લખવા માટે કેટલું શું તમને વધારે મહેનતની જરૂર પડી, તમે ક્યાં તમારી ખામીઓ છે, તમે તમારી ખામીઓ શોધી શકશો જો તમે પેપરની પ્રેક્ટિસ કરશો તો. એટલે તો એ બધી ખામીઓને હાઇલાઇટ કરો અને પછી તમે ધીમે 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 જેમ જેમ પેપર લખશો ને તો પછી લાસ્ટમાં જ્યારે એક્ઝામ નજીક આવી હશે ને તો તમને ખ્યાલ આવશે કે તમે જે શરૂઆતના પેપર લખતા હતા અને ત્યાર પછીના છેલ્લા તમારા પેપર્સ તમે ડ્રાસ્ટિક ચેન્જ જોશો મિત્રો. કે તમારી ભાષામાં, તમારા શબ્દ ભંડોળમાં, તમારી સ્પીડમાં, તમારા અક્ષરોમાં તમે ખૂબ જ ચેન્જ જોશો. કારણ કે મારી પાસે બંને જાતના અનુભવ છે મિત્રો. હું એવા પણ ઓવર કોન્ફિડન્સમાં રહી હતી કે મેં તો બધું વાંચી લીધું છે, 4 વાર રિવિઝન કરી લીધું છે તો હવે મને વાંધો નહીં આવે. તો જ્યારે પહેલી વાર મેં નાયબ મામલતદારની એક્ઝામ આપી હતી ને મિત્રો આવા ઓવર કોન્ફિડન્સમાં, પેપર પ્રેક્ટિસ વગર અને 4 વારના રિવિઝન સાથે, તો આઈ ટેલ યુ મારો નંબર હતો 673. હવે તમે વિચારી જોવો કે ક્યાં 673 નંબર કે જેણે 5 વાર રિવિઝન કરી લીધું અને એવો ઓવર કોન્ફિડન્સ હતો. અને એ જ વખતે જ્યારે મેં બીજી વખત એક્ઝામ આપી પણ બસ એટલું ચેન્જ કર્યું કે મેં ખૂબ જ પેપર પ્રેક્ટિસ કરી હતી. તો મિત્રો હું તમને કહું, આઈ વોઝ ઇન ધ ટોપર. આ ડિફરન્સ છે મિત્રો. એટલે પેપર પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. આખી તમારી મેઇન્સ એક્ઝામ એ મિત્રો લેખનને કેન્દ્રિત કરીને છે. વાંચન છે પણ વાંચન સેકન્ડરી છે, પહેલાં લેખન. વધુ લખાણનો મહાવરો તો તમારે કેળવવો જ પડશે તો જ તમને ખ્યાલ આવશે કે તમે તમારા જવાબને વધુ સારી રીતે પ્રેઝન્ટેબલ કેવી રીતે બનાવી શકો છો. ઓકે, હવે મિત્રો એક ખૂબ જ અગત્યનો સવાલ કે જે મને ઘણા પૂછતા હોય છે
કે કેટલા કલાકનું વાંચન કરવું જોઈએ. તો હવે આનો જવાબ એક જ છે કે તમે કેટલા કલાક વાંચો છો ને એ મહત્ત્વનું નથી, પણ તમે એટલા કલાકોમાં શું વાંચો છો, કેવું વાંચો છો, કેટલું વાંચો છો એ મહત્ત્વનું છે. ટૂંકમાં યુ નીડ ટુ બી ક્વોલિટેટિવ રીડર. તમારે ક્વોલિટી રીડિંગ રાખવું પડશે. અંડશંડ 10 ચોપડીઓ લઈને તમે બધું વાંચવા બેસી જશો ને તો પછી તમે 10 કલાક બી વાંચશો ને તો તમે પાસ નહીં થઈ શકો. ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ ફ્રેન્ડ્સ. એટલે સ્માર્ટ વર્ક અને ક્વોલિટી રીડિંગ આ તો ખૂબ જ અગત્યનું છે. તમારે આખા દિવસનો તમારો ટાર્ગેટ સેટ કરી નાખવાનો કે આજના દિવસમાં હું XYZ ટોપિક તો વાંચીને જ ઊભો થઈશ કે ઊભી થઈશ, એ સિવાય હું ઊભી નહીં થાવ. તો એ રીતે ટાર્ગેટ સેટ કરીને વાંચો. આખા દિવસમાં ઓછામાં ઓછું 2 કલાકનું લેખન રાખો. આ ખૂબ જ જરૂરી છે મિત્રો. એટલે હું વારે ઘડીએ લેખન પર આટલો સ્ટ્રેસ આપું છું, આટલું એમ્ફસાઇઝ કરું છું. રોજે રોજનું કરંટ અફેર્સ તો તમારે કરતા જ રહેવું. એ પહેલાં તમને કદાચ એવી આદત હોય કે દર અઠવાડિયાનું એક વખત જોઈ લો, આખા મહિનાનું મેગેઝિન લઈને કે એક જે કોઈક પણ ન્યૂઝ કે બધું લઈને બેસી જાઓ, તો એ હવે નહીં ચાલે મિત્રો. તમારે રોજે રોજનું કરંટ અફેર્સ કરવું જ પડશે, કારણ કે કરંટ અફેર્સ હવે તમારે ઓપ્શન ABCD પ્રમાણે નથી કરવાનું. હવે તમારે કરંટ અફેર્સ સવાલોના જવાબ કઈ રીતે લખાશે એ રીતે કરવાનું છે. એટલે કરંટ અફેર્સ રોજે રોજનું કરતા રહો. વાંચતા બેસતા પહેલાં એક હકારાત્મક સોચ સાથે તમારો લક્ષ્ય, તમારું એમ વિઝ્યુલાઇઝ કરીને બેસો કે મારે અહીં પહોંચવાનું છે, આ મારું સપનું છે, આ મારું ડ્રીમ છે અને એને હું કોઈક પણ હિસાબે મેળવીને જ રહીશ. કોઈ તાકાત, કોઈ ઓબ્સ્ટિકલ્સ મારા માર્ગમાં નહીં આવે અને હું મારું આ લક્ષ્ય પૂરું જ કરીશ. તો મિત્રો, તમે 100% તમારી એ ખુરશી તમારી જ હશે, તમારી એ પોસ્ટ તમારી જ હશે. તો એટલું યાદ રાખજો કે કેટલા કલાક વાંચો એ મહત્ત્વનું નથી, કેટલું વાંચો, ક્વોલિટી વાંચન રાખજો. અને બીજું કે એક જ દિવસમાં એક વિષય ન વાંચો મિત્રો તો તમે બોર થઈ જશો. કોઈ વ્યક્તિ એવું નથી કે જે સવારથી લઈને રાત સુધી, સવારથી લઈને સાંજ સુધી ઇતિહાસ જ વાંચી શકે, કે ભૂગોળ જ વાંચી શકે, કે એથિક્સ કે પબેડ જ વાંચી શકે. નો, એવો કોઈ વ્યક્તિ જ નથી. ઇવન ટોપર બી એવું તો ન જ કરતા હોય. તો વિષય બદલતા રહો. સવારથી લઈને બપોર સુધી એક વિષય વાંચ્યો તો સાંજે કોઈ બીજો વિષય લઈ લો, જેથી તમે ફ્રેશ રહો, એ વિષયને તમે યોગ્ય ન્યાય આપી શકો. એટલે વિષય તો તમારે બદલતા જ રહેવું પડશે. અને બીજું કે તમારે દરેક વિષયની તૈયારી મીડિયમ લેવલથી એક લેવલ અપ સુધીની રાખવાની છે. તમારે એ વિષય માટે એકદમ મહારથી નથી બની જવાનું, તમારે ઇતિહાસકાર નથી બની જવાનું, કે તમારે ભૂગોળ વેત્તા નથી બની જવાનું. તમારે એ વિષયને જનરલાઇઝ નોલેજ હોવું જરૂરી છે. એક મીડિયમ લેવલથી અપ લેવલનું નોલેજ ઇઝ ઇનફ ટુ ક્લિયર યોર એક્ઝામ. દેટ્સ ઇટ. બસ. એટલે દરેક વિષયને યોગ્ય ન્યાય આપો, વિષય દિવસ પ્રમાણે બદલતા રહો, બસ. અને કરંટ અફેર્સ રોજે રોજ કરતા રહો. બીજો, પ્રોપર પ્લાનિંગ, પ્રોપર તમારી પ્રિપેરેશન અને બસ તમારું લખાણ અને તમારું પરફોર્મન્સ. કારણ કે મિત્રો, એવા ઝીણા ઝીણા ઘણા ટોપિક્સ છે કે જેના પર આપણે ડિસ્કસ કરીએ ને તો કદાચ આખો દિવસ પણ નીકળી જાય. આપણી પાસે આ વિડીયોમાં સમયની મર્યાદા છે. એટલે હું એટલું તો કહીશ કે તમારે પ્રોપર પ્લાનિંગથી સ્ટ્રેટેજી કરીને તમારે પરફોર્મ કરવાનું છે, તમારા આન્સર લખવાના છે. કારણ કે તમારો એક્ઝામિનર, જે તમારો પેપર ચેક કરનાર છે, એની પાસે તમારી કોઈ પર્સનલ આઈડેન્ટિટી નથી. એ તમને નથી ઓળખતા કે તમે ફલાણા છો, તમે ઢીંકણા છો, તમે આટલા વર્ષોથી મહેનત કરી છે, તમે રોજનું આટલા કલાકોનું વાંચન કર્યું છે, તમે આટલું રિવિઝન કર્યું છે. નો, એને કંઈ જ નથી ખબર તમારા વિશે. એના હાથમાં તો છે બસ તમારી આન્સર શીટ. ધેટ્સ ઇટ. અને એ જ આન્સર શીટમાં જે તમે આન્સર આપ્યા છે, તમે જે પરફોર્મ કર્યું છે ને, એના જ આધારે એ માર્ક આપવાના છે. એના માટે તમારી 5 વર્ષની મહેનત, 5 મહિનાની મહેનત કોઈ જ મહત્ત્વની નથી. એના માટે તમારા 5 સવાલોના જવાબ જે તમે લખ્યા છે ને એ મહત્ત્વના છે. તો મિત્રો, બસ એ જ રીતે દરેક સવાલને યોગ્ય ન્યાય આપજો. હવે શરૂઆત કેવી રીતે કરીએ? આટલું બધું બહુ વાતો કરી, પણ હવે મેડમ એટલું કહો કે શરૂ ક્યાંથી કરીએ?
તો મિત્રો હું એટલું કહીશ કે શરૂઆત હંમેશા સિલેબસથી જ કરવી. જ્યાં સુધી સિલેબસમાં એ ટુ ઝેડ વિગતો તમને ખબર નહીં હોય ને તો તમારી આ તૈયારી તમે શરૂ જ ન કરી શકો. તો સિલેબસમાં તમારે મેઇન્સનો સિલેબસ ખૂબ જ ધ્યાનથી જોઈ જવો, ઝીણામાં ઝીણી વિગતો જોઈ નાખવી કે તમને એવું ન લાગે કે ના આ એક બાબત મિસ થઈ ગઈ છે. અને બીજું, પ્રિન્ટ આઉટ કાઢીને તમારી નજર સમક્ષ રાખો, બિકોઝ આ વસ્તુ મેં ફોલો કરી હતી. મારા રીડિંગ ડેસ્ક ઉપર સામેની વોલ ઉપર જ મેં આખો સિલેબસ પેસ્ટ કરી દીધો હતો, જેથી કરીને હું જ્યારે પણ વાંચવા બેસું ને સિલેબસ મારી નજર સામે જ હોય. હું ક્યારે પણ ભટકું ને કોઈક ટોપિકમાંથી તો મને તરત યાદ આવે સામે સિલેબસ જોઈને કે ના બોસ, મારે એક્ઝામ પહેલાં પાસ કરવાની છે. પછી એટલે વિષયનું નોલેજ તમને એમ લાગે કે ઓહો ના, મને તો આ મુગલ રાજા બહુ જ ગમી ગયો, ના મારે તો આજે ધરતીના ઊંડાણમાં ઘૂસી જવું છે અને ભૂકંપ કેમ આવે, જ્વાળામુખી કેમ ફાટે, બધું એ ટુ ઝેડ નોલેજ લઈ લેવું છે. તો મિત્રો, સિલેબસ જો તમારી નજર સામે હશે ને તો એ તમને કરતા રોકશે કે ના બોસ, જ્વાળામુખી કેમ ફાટે ને એનું મારે સિલેબસમાં જેટલું કામ છે ને હું એટલું જ પહેલાં જાણી લઉં. આ રાજા મને ભલે ગમે એટલો પ્રિય છે, પણ આ રાજાને અત્યારે હું ખાલી સિલેબસમાં જેટલો છે ને એટલું જ ન્યાય આપું. તો એટલા માટે સિલેબસ તમારી સામે રાખવો ખૂબ જ જરૂરી છે. અને વાંચવા બેસો અત્યારે ટાર્ગેટ સેટ કરીને બેસો કે આટલું પતાવી લીધા પછી જ હું બ્રેક લઈશ. આ હું રિપીટેડલી કહું છું, બિકોઝ આ વસ્તુ મેં ફોલો કરી છે. બીજું એટલું કહીશ કે બુક લિસ્ટ. હવે એવું છે બધા કે બહુ બધી બુક બજારમાં તો મિત્રો અસંખ્ય મટીરિયલ મળે છે. તો હવે ઘણાના મનમાં આપણા બધા જે સ્ટુડન્ટ્સ છે ને એ લોકોનું એવું છે કે બધું મટીરિયલ લઈ લઈએ અને પછી બધું વાંચવા બેસી જઈએ એટલે તો બસ આપણે પાસ જ. તો નહીં, કારણ કે આવી ભૂલ મેં પણ કરી છે. જ્યારે શરૂઆતના વર્ષોમાં શરૂમાં હું એક્ઝામ આપતી હતી ને ત્યારે 2 વર્ષ મેં આ જ વસ્તુ કરી હતી. માર્કેટમાં જેટલું મટીરિયલ અવેલેબલ હતું ને મેં લાઇબ્રેરી ઊભી કરી નાખી હતી. તો મારી ભૂલ તમે નહીં રિપીટ કરતા પ્લીઝ. એટલે આ એક મહામંત્ર છે કે જીપીએસસી પાસ કરવાના ઘણા મહામંત્રો છે, એમાંનો આ એક મહામંત્ર છે કે તમે બુકના થોકડા ભેગા કરીને ન બેસો, પરંતુ જેટલું મટીરિયલ છે ને એને યોગ્ય ન્યાય આપો, એને પૂરતું વાંચી લો. એટલે ઓછા મટીરિયલને વધુ વાર વાંચશો ને એ વધુ બેનિફિટ આપશે, રાધર અસંખ્ય મટીરિયલને ફક્ત એકવાર વાંચો. એટલે ઘણીવાર કેવું થાય ખબર કે એક બુક વાંચી, ઇતિહાસ ખોલીને બેઠા, ઇતિહાસમાં મૌર્ય યુગ ચાલુ કર્યો, હવે એક બુક લીધી, એક બુક વાંચી, ચલો પતી ગઈ. બીજી બુકમાં હવે એમ થાય કે હવે હું બીજી બુક જોઈ લઉં, બીજી બુકમાં આ ટોપિકમાં શું આપ્યું છે. એટલે આઈ એમ શ્યોર બીજી બુકમાં 4 લીટી પહેલી બુક કરતાં વધારે જ હશે. એટલે તમને એમ થાય જો પહેલી બુકમાં તો આ 4 લીટી હતી જ નહીં, સારું થયું ને મેં આ બીજી બુક વાંચી તો મને આ 4 વસ્તુ નવી જાણવા મળી. હવે એ જ જિજ્ઞાસા તમને ત્રીજી બુક પર લઈ જશે, આવી જ જિજ્ઞાસા ચોથી બુક, પાંચમી બુક, છઠ્ઠી બુક. એટલે પતી ગયું. તમે સવારથી લઈને બપોર સુધી ખાલી મૌર્ય યુગના એક પર્ટિક્યુલર ટોપિક ઉપર જ રહ્યા. તો મિત્રો આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે તમે કમ્પેરિઝનમાં રહ્યા કે આ લેખકે આ આપ્યું, આ પબ્લિશરે આ આપ્યું, આણે આ નથી આપ્યું, ધીસ ધેટ બ્લા 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 એન્ડ વોટ નોટ. અને એટ ધી એન્ડ ફાઇનલ જ્યારે એક્ઝામને આગલે દિવસે પ્રિપેરેશન કરવાની આવશે ને એક્ઝામના નજીકના દિવસોમાં, તો તમે કન્ફ્યુઝ થશો કે મેં કઈ બુકમાંથી કયો ટોપિક વાંચ્યો હતો. હવે મેં તો બધી બુકમાંથી બધું વાંચ્યું હતું, હવે એન્ડ મોમેન્ટ પર હું શું વાંચું. તો આ બધા સવાલનો એક જ જવાબ છે કે ઓછું મટીરિયલ રાખો, પરંતુ એ ઓછા મટીરિયલને શક્ય એટલી વાર રિવાઇઝ કરો, એટલે તમને વધારે નોલેજ મળશે. ઓકે. અને બીજું કે દરેક વિદ્યાર્થી આ જે બુક્સનું કયા પુસ્તકો વાંચવા, બુક લિસ્ટ, તો હું એટલું કહીશ કે અમારી પઢાઈ પેશન્ટની ટીમે એક ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો છે બુક લિસ્ટનો. તો એ બુક લિસ્ટનો વિડીયોનું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તમે એના પર ક્લિક કરી અને પઢાઈ પેશનનો અમારો આ વિડીયો જોઈ લેજો. અને જે અગત્યનું બુક લિસ્ટ છે ને, જે ઇનફ છે એક્ઝામમાં પાસ થવા માટે, તો એ બુક લિસ્ટ તમે યાદ રાખી લેજો અને એને અકોર્ડિંગલી તમે વાંચજો. હવે બીજું કે પાછલા વર્ષના પેપરને જોવા કેટલા અગત્યના છે. તો મિત્રો પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર જોવા ખૂબ જ જરૂરી છે.
હવે જીપીએસસીના જો તમે આગલા વર્ષના પેપર જોશો ને તો એનું કોઈ જ મતલબ નથી, કારણ કે જીપીએસસીનું લેવલ હવે યુપીએસસી જેટલું થઈ ગયું છે. એટલે યુપીએસસીના પાછલા વર્ષોના પેપર જોઈ જવા ખાસ જરૂરી છે. એનાલિટિકલ સ્કિલ તમારે ડેવલપ કરવી જ પડશે. હવે તમે સ્કૂલના વિદ્યાર્થી તરીકે તમારા સવાલના જવાબ ન લખી શકો, તમારા સવાલના જવાબમાં છેકછાક ન કરી શકો. તમારી સોચ એનાલિટિકલ હોવી જોઈએ. ભવિષ્યના અધિકારી તરીકેની તમારી એક સોચ હોવી જોઈએ. તમારું શબ્દ ભંડોળ તમારા સવાલોના જવાબમાં એક અધિકારીની છાપ ઊભી થવી જોઈએ. નહીં કે સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓના જવાબની અપેક્ષા પેપર ચેકરને હોય છે. પેપર ચેકર જ્યારે પેપર ચેક કરવા બેસે છે ને, હજારો વિદ્યાર્થીઓમાં એ એક અધિકારીના જવાબને શોધતા હોય છે. તો તમારે એવા જવાબો લખવાના છે. એટલે કોઈક પણ ટોપિક હોય, તમારે એ વિશે દરેક પાસા પર વિચારવું જ પડશે અને એને અકોર્ડિંગલી તમારે જવાબ લખવાના રહેશે. તો એના માટે પાછલા વર્ષોના પેપર જોઈને તેના સવાલોના જવાબ લખીને તમારે તૈયારી વ્યવસ્થિત કરવાની હશે. બીજું કે નોટ્સનું શું મહત્ત્વ છે, તો સારા જવાબ લખવા માટે તૈયારીનું જેટલું મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ મિત્રો નોટ્સ બનાવવાનું છે. કારણ કે એવો કોઈ વિદ્યાર્થી નથી કે જે છેલ્લા સમયે બધી બુક્સ ખોલીને વાંચવા બેસે. આખી લક્ષ્મીકાંત વાંચી નાખે, આખી નીતિન સિંઘાનિયા વાંચી નાખશે. નહીં મિત્રો, એ પોસિબલ જ નથી. વિઝનના આખા મેગેઝિન ઉથલાવી નાખશે, બધા પાક્ષિક વાંચી નાખશે. નો, કોઈ એવું ન કરી શકે, ન હું કે ન તમે. દરેક માણસની એક લિમિટેશન્સ છે. તો છેલ્લા સમયે બધું વાંચવા ન બેસાય. એટલે આવા સમયે નોટ્સ બનાવી હશે ને તો તમને લાસ્ટ મોમેન્ટ પર એ ખૂબ જ અગત્યની સાબિત થશે. અને સ્પેશિયલી કરંટ અફેર્સની નોટ્સ તો બનાવીને જ રાખજો મિત્રો, એ ખૂબ જ જરૂરી છે. અને નોટ્સ કઈ રીતે બનાવીને એનો પણ વિડીયો અમે ટૂંક સમયમાં આ અમારી ચેનલ પર લઈને આવશું. તો એ પણ તમને હેલ્પફુલ થશે કે નોટ્સ કઈ રીતે બનાવવી, નોટ્સ બનાવતી વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા. ઓકે, એટલે હવે એવું છે બીજું કે કેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો એમાં બીજું એ છે કે ભાષાના પેપર્સ હવે વિષયવાર કઈ રીતે મહત્ત્વ આપીએ, કયા વિષયો પર કેટલું ફોકસ કરીએ. તો ઘણા વિદ્યાર્થીઓ એવા વહેમમાં હોય છે કે ભાષા, ગુજરાતી ભાષા તો મારી જ છે, હવે એ તો મારા ઘરની ભાષા છે ને, એટલે એમાં તો એકદમ જ આપણે આમ ખૂબ જ બડાઈઓ હાંકતા હોય છે અને કોઈ જાતની એટલી તૈયારી કરતા હોતા નથી. ગુજરાતી વિષયને ન્યાય જ નથી આપતા. તો એ મિત્રો એ ખોટું છે. ભાષાના બે પેપર છે. ગુજરાતી હાયર લેવલનું આવે છે, ગ્રેજ્યુએશન લેવલનું, અને અંગ્રેજી ભાષા એ હાયર સેકન્ડરી લેવલની, લોઅર લેવલની અંગ્રેજી ભાષા. એમ બે પેપર ભાષાના અને ત્રીજું પેપર નિબંધનું હોય છે. અને મિત્રો આ 3 પેપરના કુલ માર્ક્સ થઈ જાય છે 450. એટલે તમે જો વેટેજ જોવો ને તો 900માંથી 50% માર્ક્સ તો આ 3 જ પેપરના છે. હવે 50% માર્ક્સ જે પેપર્સ ધરાવતા હોય અને પછી પણ તમે એમ કહો કે ગુજરાતી ભાષા તો મારી જ ભાષા છે, હું પહેલાં જીએસના બધા વિષયો વાંચી લઉં અને પછી ગુજરાતી વાંચું, પછી અંગ્રેજી વાંચું અને નિબંધ તો હવે શું લખવાની જરૂર. નિબંધ તો હું પહેલા ધોરણમાં હતો કે હતી ને ત્યારથી લખતી આવું છું. પણ મિત્રો એટલું કહી દઉં કે ત્યારે તમે છે ને ગાય વિશે નિબંધ લખતા હતા. ગાયને 4 પૂંછડી, 4 પગ, 2 આંખ, 2 શિંગડા. તો શું એક અધિકારી તરીકે તમે આવા નિબંધો લખી શકશો? નહીં, બિલકુલ પણ નહીં. તમારા નિબંધમાં ચિંતનાત્મક નિબંધ હોવા જોઈશે. એટલે એ વિષય તમે ક્યારે પાવરફુલ થશે? જ્યારે તમે એના પર પ્રેક્ટિસ કરી હશે. વગર પ્રેક્ટિસે તમે સીધા જો નિબંધ મેઇન્સ એક્ઝામમાં લખવા જશો ને તો હું તમને લખીને આપું, તમે મિત્રો 450ના અડધા તો શું 450માંથી તમે 100-150 માર્ક્સ પણ લાવી શકશો ને તો બી હા થઈ જશે. એટલે તમારે આ ત્રણેય વિષય, બે ભાષા અને નિબંધ, એની પ્રેક્ટિસ કરવી જ પડશે. આ વિષયોને પ્રાથમિકતા આપવી જ પડશે, કારણ કે એ તમારા 50% માર્ક્સ કવર કરે છે. જ્યારે મિત્રો નાયબ મામલતદારની એક્ઝામમાં હું ટોપર હતી ને તો અંગ્રેજી ભાષામાં પણ હું ટોપર હતી. મારા આખા ગુજરાત રાજ્યમાં અંગ્રેજી ભાષામાં ફર્સ્ટ રેન્ક હતો. મતલબ અંગ્રેજી ભાષામાં મારા હાઈએસ્ટ માર્ક્સ હતા અને અંગ્રેજી ભાષાનું પેપર 100 માર્ક્સનું હતું અને એમાં મારા હાઈએસ્ટ હતા. એટલે હું અનુભવ પરથી કહું છું મિત્રો
કે તમારે આ ત્રણેય વિષયો માટે, ત્રણેય પેપરો માટે પેપર્સ લખવા જ પડશે. ડિસ્ક્રિપ્ટિવ પેપર્સ લખવા જ પડશે. તો જ તમે જ્યારે ખરી એક્ઝામમાં બેસશો ને તો છીકછાક વગર એક ખૂબ જ સારા શબ્દ ભંડોળને મગજમાં લઈને બેસશો. તમારા વિચારોની ક્લેરિટી હશે. બીજું, કરંટ અફેર્સ. હવે કરંટ અફેર્સના મુદ્દાની તૈયારી ખૂબ જ સારી રીતે કરવી પડશે, કારણ કે કરંટ અફેર્સ તમને જીએસના બધા જ પેપરમાં લાગુ પડશે મિત્રો. કરંટ અફેર્સ એક અલગ તો ટોપિક છે જ, પરંતુ એ સિવાય અર્થશાસ્ત્ર લઈ લો, પબેડ લઈ લો, બંધારણ લઈ લો, વિજ્ઞાન લઈ લો, એન્વાયરમેન્ટ લઈ લો, ઇતિહાસ, ભૂગોળ, A to Z મિત્રો કરંટ અફેર્સ દરેકે દરેક, કલ્ચર લઈ લો, દરેકે દરેક વિષયમાં કરંટ સંકળાયેલું જ છે. અને જીપીએસસીની હવે મેથડ જ એ રહી છે કે પ્રશ્ન પણ પૂછશે સબ્જેક્ટ રિલેટેડ, પણ પ્રશ્ન હશે કરંટના. કલ્ચરનો પ્રશ્ન હશે પણ કલ્ચરનો પ્રશ્નમાં પણ કરંટ હશે. થોડા હમણાં ગઈ જીપીએસસીમાં જે પ્રશ્ન પૂછાયો હતો કે બંગાળી લિટરેચર, બંગાળી સિનેમાનું ભારતમાં શું પ્રદાન છે ભારતીય સિનેમામાં, તો મિત્રો એ પણ તમને લાગે કે કલ્ચરનો પ્રશ્ન પણ કલ્ચરનો કરંટનો પ્રશ્ન હતો, કારણ કે એ પ્રશ્ન પૂછાયો ને તો એના મહિના, 1.5 મહિના અગાઉ જ બંગાળી સિનેમા જગતના એક ખૂબ જ મહાન ડિરેક્ટરનું અવસાન થયું હતું. અને એ ડિરેક્ટરે બોલિવૂડમાં પણ 2 મૂવીઝ બનાવ્યા હતા. તો એ હતું એનું યોગદાન. એટલે હતો પ્રશ્ન કલ્ચરનો, પણ કલ્ચરમાં કરંટ હતું. સમજી ગયા? હું આ કહેવા માંગુ છું કે કરંટ તમારે આ રીતે મગજ ખૂબ બ્રોડ રાખીને પ્રિપેર કરવું પડશે. મુદ્દાને ડિટેલમાં સ્ટડી કરીને સમજીને ઉત્તર લખવા માટે સક્ષમ થઈ શકો એટલી તૈયારી તમારે રાખવી જ પડશે. ઓકે. હવે બીજું કે જીએસના પેપર્સની તૈયારી કઈ રીતે કરી. તો મિત્રો જીએસના પેપર્સનું એવું છે કે તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરીને જ મેઇન્સ પરીક્ષા આપવા જવાના છો. તો જીએસના વિષયનું તો તમારી પાસે નોલેજ છે જ. હું તમને કોઈક પણ સવાલ આપી દઉં ને, આઈ બેટ યુ કે તમે 1 કે 2 ફકરા તો એ વિષય પર લખી જ શકશો. તમે ટોટલી બ્લેન્ક એ પ્રશ્ન મૂકીને જ ના આવી શકો, કારણ કે તમે પ્રિલિમ્સ પાસ કરી છે. પ્રિલિમ્સ એમનેમ તો પાસ નથી જ કરી ને. તો પછી હું એ જ કહું છું કે જીએસના પેપર્સને મહત્ત્વ આપો, પણ એ પહેલાં ભાષાના પેપરને પણ એટલું મહત્ત્વ આપો. જીએસના પેપરમાં હવે તમારે એ જોવાનું છે કે કલ્ચરના પ્રશ્ન માટે તમે ગમે એટલી તૈયારી કરી હશે ને મિત્રો, અમુક પ્રશ્ન એવા હશે કે તમને એવું લાગશે કે આ શબ્દ પણ મેં પહેલી વાર સાંભળ્યો છે. ખરેખર તમને એવું લાગશે જ, કારણ કે કલ્ચરના ટોપિકનો કોસ્ટ બેનિફિટ રેશિયો ખૂબ જ ઓછો છે મિત્રો. મારી જ અનુભવની વાત કરું ને તો મારા એક ફ્રેન્ડે કલ્ચરમાં બેસ્ટ પ્રિપેરેશન કરી હતી. કલ્ચરની કોઈ બુક, કોઈ મટીરિયલ એવું ન હોય કે જે એમણે નહીં વાંચ્યું હોય. નીતિન સિંઘાનિયા લઈ લો કે પછી યુવા ઉપનિષદ, વર્લ્ડ ઇન બોક્સ, એવા કેટલાય મટીરિયલ એમણે લઈ લીધા હતા. એમણે ઇનફેક્ટ 1-2 ક્લાસની નોટ્સ પણ વાંચી નાખી હતી. પણ જ્યારે પેપર હાથમાં આવ્યું ને અને બહાર નીકળીને મેં પૂછ્યું ને કે આર્ટ એન્ડ કલ્ચરના આ પ્રશ્નનો ઉત્તર આવડ્યો, તો એ ટોટલી બ્લેન્ક હતા. એમનો જવાબ હતો કે ના, આ તો શબ્દ પણ પહેલી વાર સાંભળ્યો. તો પછી એમની તૈયારીમાં અને મારી તૈયારીમાં ફરક જ શું રહી ગયો, જ્યારે એ જ સવાલ એમને પણ નથી આવડ્યો અને મને પણ નથી આવડ્યો. હા, ફરક એટલો હતો કે એમણે કલ્ચરની પ્રિપેરેશન માટે જેટલો ટાઈમ બગાડ્યો છે ને, મેં એટલો નહોતો બગાડ્યો. મેં એ જ સમય બીજા વિષયને ન્યાય આપ્યો હતો. એટલે મારા રિઝલ્ટમાં એની અસર દેખાય. તો હું એમ નથી કહેતી કે કલ્ચર તમારે કરવાનું જ નથી. સી, આઈ રિપીટ માય વર્ડ્સ, કલ્ચર નથી કરવાનું એવું નથી, પણ દરેક કલ્ચરનું જેટલું મટીરિયલ છે, હસુતાબેન છે, જોરાવરસિંહ જાદવ છે, નીતિન સિંઘાનિયા, XYZ, એ બધું લાવીને બધું નથી વાંચવાનું. તમારી એક લિમિટ બાંધો કલ્ચરના ટોપિક માટે અને બસ તમારી જાતને ત્યાં જ અટકાવી દો કલ્ચર માટે. ઓકે. નેક્સ્ટ જોઈએ તો ટાઈમ મેનેજમેન્ટ. હવે મોટે ભાગે પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચે 1.5 થી 2 મહિના જેટલો સમય રહેતો હોય છે, અને આ સમયનું ટાઈમ ટેબલ કઈ રીતે સેટ કરવું એ પણ એક સવાલ થતો હોય છે. તો દિવસો પ્રમાણે વિષયોની ફાળવણી કરવી દેવાની. મેં અગાઉ પણ કહ્યું એમ, એક દિવસમાં એક આખો વિષય નહીં લેવાનો, દિવસના ભાગ પાડી અને 2-3 વિષયને અમુક કલાક માટે લઈ લેવાના. એટલે તમે બોર પણ નહીં થાવ અને સાથે સાથે તમારો વિષય પણ થશે. કારણ કે જો તમે ઇતિહાસ આખો દિવસ લઈને બેઠા ને તો સવાર સુધી તો કોઈક પણ રાજ્ય બહુ વ્યવસ્થિત શાસન કરશે, પણ બપોર પડશે, સાંજ પડશે, એટલે
તમારા મગજમાંથી એ શાસનના બધા રાજાઓ કે એની બધી વહીવટી વ્યવસ્થાઓ મિક્સ થઈ જશે. એટલે એવી ભૂલ નહીં કરતા. બીજું કે નબળા વિષયોને થોડો વધુ સમય લાગશે તો એનું આયોજન એ રીતે કરવું કે તમારે વ્યવસ્થિત એ વિષયને ન્યાય આપી શકો. હવે જેમ કે સવારનો સમય તમે ફ્રેશ હો તો સવારે તમારે નબળા વિષય સાથે લડાઈ લડી લેવી, જેથી તમારું મગજ ફ્રેશ હોય તો તમે કોઈક પણ ટોપિકને વ્યવસ્થિત સમજી શકો. એટલે રાતના સમયે તો કોઈક પણ વીક સબ્જેક્ટને પકડવાનો જ નહીં, કારણ કે બેટરી ઓલરેડી ડિસ્ચાર્જ થવાની તૈયારીમાં જ હોય. જોક સપાટ પણ હકીકત છે મિત્રો આ વસ્તુ. અને વિષયવાર તમારે તમારી પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસને સમજીને નક્કી કરવાની છે કે મારે આ વિષયને થોડું મહેનત કરવી પડશે, આ વિષય પર હું થોડું ફોકસ કમ્પેરેટિવલી ઓછું આપીશ તો ચાલશે. બીજું કે ટાઈમ મેનેજમેન્ટમાં આગળ જોઈએ તો વિષયવાર આપણે ભાષા અને નિબંધના પ્રશ્નોને જે 450 માર્ક 50% માર્ક્સ ધરાવે છે એને વધારે ફોકસ કરવાનું છે. GS1માં હિસ્ટ્રી, આર્ટ અને જ્યોગ્રાફી છે, તો પાછલા વર્ષના પેપરને તમે લઈ લો અને એ પ્રમાણે તમે નક્કી કરો કે હિસ્ટ્રીમાં મારે કયા એટલે મતલબ ભાર આપવો વધારે, મોડર્ન હિસ્ટ્રીના વધારે પૂછાય છે કે પછી એન્શન્ટ હિસ્ટ્રીના કે મિડિયેવલ હિસ્ટ્રીના. સેમ આર્ટ એન્ડ કલ્ચર, ગુજરાતનું કલ્ચર કે ભારતનું કલ્ચર. ભૂગોળમાં પણ એ જ રીતે ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ કે પછી આ જે ફિઝિકલ જ્યોગ્રાફી પૂછાય છે એ રીતે. અને પાછલા વર્ષના પેપરની વાત કરું ને તો જ્યોગ્રાફીમાં ફિઝિકલ જ્યોગ્રાફીના પ્રશ્નો વધારે પૂછાયા છે. અને ફિઝિકલ જ્યોગ્રાફી પણ કઈ રીતે, ગુજરાતની ફિઝિકલ અને ભારતની ફિઝિકલ એ રીતે. બીજું બંધારણ, એથિક્સ, જાહેર વહીવટ એનું તમે નક્કી કરી લો. અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી અને કરંટ અફેર્સ તો છે, પણ વિજ્ઞાન અને ટેકનોલોજી, એન્વાયરમેન્ટ અને અર્થશાસ્ત્રમાં કરંટ ઉપર ફોકસ થોડું વધારે રાખજો. સેમ વસ્તુ બંધારણમાં પણ થશે. બીજો સવાલ કે હવે મેં બહુ કહ્યું જવાબ વધારે લખો, સવાલ વધારે લખો, પેપર પ્રેક્ટિસ કરો, પણ પેપર પ્રેક્ટિસમાં જવાબો કઈ રીતે લખવા? તો મિત્રો મૂંઝાઓ નહીં, તમારા આ સવાલનો જવાબ પણ અમારી ચેનલ પર તમને મળી રહેશે. પોતાના ઉત્તરને સારી રીતે કઈ રીતે લખવું ને એનું અસરકારક ઉત્તરવાહી કેવી હોવી જોઈએ તો એનો જવાબ તમને આવનારા વિડીયોમાં મળી જશે. ટૂંક સમયમાં જ અમારી પઢાઈ પેશનની ટીમ આ વિડીયો લઈને આવશે. હજારો વિદ્યાર્થીઓએ જવાબ આપેલા હોય છે, તેમાં તમારો જવાબ આકર્ષક હોવો જોઈએ, જેથી સામાન્ય વિદ્યાર્થી કરતાં તમને માર્ક્સ વધારે મળે અને મેરિટમાં તમારો નંબર આગળ આવે. ઓકે, તો જવાબ પણ તમારા એવા હોવા જોઈએ. હવે અંતમાં મિત્રો એટલું કહીશ કે આટલી બધી મહિનાઓની મહેનત કરી લીધા પછી જ્યારે એક્ઝામ એકદમ માથા પર હશે ને, નજીકનો સમય, જ્યારે કતલના દિવસો, કતલની રાત, ત્યારે મગજમાં છે ને ખૂબ જ અસંખ્ય સવાલ ભરાશે કે બધું મને યાદ તો આવશે ને, મેં જે વાંચ્યું છે એમાંથી તો કંઈક પૂછાશે ને, હું દરેક જવાબને યોગ્ય ન્યાય આપી શકીશ તો ખરી ને. આવા કંઈ કેટલા સવાલો કે હું પેપર એકદમ જ કંઈક અલગ જ નીકળ્યું તો શું થશે મારું, મારી ગમતી પોસ્ટ મને મળશે જ ને, મને માર્ક્સ તો મેરિટ તો સારું આવશે ને. આવા અસંખ્ય સવાલો જ્યારે મગજમાં તાંડવ કરે ને ત્યારે, કારણ કે કોઈને કોઈ વિદ્યાર્થી એવું નથી કે જેને આવા સવાલોનો ભરમારનો સામનો ન કર્યો હોય, દરેકને આવા સવાલો થશે જ. ત્યારે આવા સમયમાં મિત્રો મન અને મગજ ખૂબ જ શાંત રાખવા, કંટ્રોલમાં રાખવા, જરાય ચલિત થયા વગર તમે તમારી તૈયારીમાં મગ્ન રહેજો. બસ જ્યારે આવો કંઈક હલચલ થઈ જાય ને ત્યારે તમારા સપના વિશે વિચારજો કે શું વિચારોથી તમે આ તૈયારીઓ શરૂ કરી છે. બસ તમે પોતાની જાતને અધિકારી બનેલા જોજો, એક પોતાની ખુરશી પર વિઝ્યુઅલાઇઝ કરીને જોજો અને એ ખુરશી પર પોતાની જાતને બેસેલા જોજો અને બસ મેઇન્સ પેપર આપવું ખૂબ જ ઇઝી થઈ જશે. આ દરેક વસ્તુ મેં કરી લીધી છે અને એના પરિણામ પણ મેળવી લીધા છે, એટલે જ કહું છું મિત્રો. એટલે યાદ રાખજો કે તમારી મેઇન્સ એક્ઝામ એ તમારો સેન્ટર પોઈન્ટ છે. ઇન્ટરવ્યૂ ફક્ત 100 માર્ક્સનું છે, 900 માર્ક તમારા હાથમાં છે. એને કઈ રીતે મેળવવા એનો લાભ આ વિડીયો પરથી લેજો. અને આ સિવાયના બીજા પઢાઈ પેશનના અમારા વિડીયો આવે જ છે, આખી સિરીઝ અમે લઈને આવશું મિત્રો, તો જેનાથી તમને વધુ ફાયદો થશે. તો મિત્રો હવે બસ હું અહીં આ મારા વિડીયોને વિરામ આપું છું. તો જરૂરથી વ્યવસ્થિત રીતે આ તૈયારી કરજો અને એટલું જ યાદ રાખજો
कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આ વિડીયોની આખી સિરીઝ તમને બધી રેગ્યુલર મળતી રહે. થેન્ક યુ ઓલ. ફરી મળીશું.